શું તમે ક્યારે એવું ચટપટું તીખું મીઠું ખાટું એવું ખારેકનું અથાણું ખાધું છે? ચાલો બનાવી લઈએ. એટલું સરસ બને છે ને કે ખાતા રહી જવાનો છો. સ્વાદ તો એટલો અનેરો આવે છે. ચોમાસાની સિઝન આવે એટલે શરૂઆતમાંથી જ આપણે આવી ખારેક જોતા હોઈએ છીએ. લાલઈ આવે છે, પીળી આવે છે, એમાં કોઈ પણનો તમે ઉપયોગ કરી શકો છો. આજે મેં લાલ ખારેક લીધી છે તો લાલ ખારેકનું આજે આપણે બનાવીશું. જો ઠળિયાના ભાગને અને ડીટીયાના ભાગને દૂર કરી લેશું. તમે આખા ફાડા પણ રાખી શકો છો, આ રીતે પાતળી ચીરીઓ પણ કરી શકો છો. અને હવે આ રીતે ચીરીઓ થઈ જાય પછી આપણે એક લીંબુ લેવાનું છે અને તેમાંથી બીજ છે તેને અલગ કરીને તેનો રસ અલગ કરી લેવાનો છે. એક લીંબુનો ઉપયોગ કર્યો છે. જો તમને વધારે થોડું ખાટું ગમે તો 1.5 થી 2 લીંબુનો પણ ઉપયોગ કરી શકાય છે. હવે આ જ લીંબુના રસમાં 1 ચમચી જેટલો ગોળનો ભૂકો ઉમેર્યો છે અને ન ઉમેરો તો પણ ચાલે. જો મીઠી ખારેક હોય ને તો કોઈ જરૂર નથી અને થોડોક ગળ્યું ખાટું તીખું જોતું હોય તો કદાચ ઉમેરી શકાય એમ. તો જો લીંબુ અને ગોળ છે એ સરસ મિક્સ થઈ ગયા છે. આ રીતે સરસ એવો તેનો ઘાટો રસો થઈ જશે. ત્યાર પછી અથાણાનો જે મસાલો મળે છે તૈયાર, એ પણ તમે ઉપયોગ કરી શકો છો. અને જો તમારે ઘરે બનાવવું હોય તો મને અથાણાનો મસાલો એવી રીતે કોમેન્ટ કરશો એટલે હું તમારી સાથે લિંક શેર કરી દઈશ. અને જો જે ચીરીઓ આપણે ખારેકની કરી છે તે અંદર આપણે ઉમેરી દેવાની છે. તો ખારેક અહીં મેં એક મોટો કપ આવે એ ભરીને લીધી છે અને વજનમાં જોઈએ તો 100 ગ્રામથી 150 ગ્રામ જેટલી છે. અને આ રીતે જો મિક્સ કરી લેશું. જે પ્રમાણે તમને અથાણાનો મસાલો જોવે એ પ્રમાણે પણ તમે ચડિયાતું ઉમેરી શકો છો. એટલું સરસ ટેસ્ટમાં મસ્ત લાગે છે કે ખાતા રહી જવાનો છો. આટલું અથાણું જે બનાવ્યું છે ને એ તો 2 થી 3 દિવસમાં પૂરું થઈ જવાનું છે. અને ટેસ્ટ તો એટલો મસ્ત છે ને, ગળ્યો, ખાટો, તીખો. અને એકવાર જો ખાઈ લીધું ને તો એમ થશે કે વારે વારે બનાવી લઈએ. બહુ જ મસ્ત બન્યું છે ખરેખર આમ એમ. તો ટ્રાય કરજો. એટલું સરસ મને તો ભાવ્યું ને કે મેં તો 2-3 પીસ ખાઈ લીધા ત્યાં જ. બહુ પડી જાય છે અને ઇન્સ્ટન્ટ છે. તમે ફ્રીજમાં તેને 1 વીક સુધી સારું રાખી શકો છો. તો ટ્રાય ચોક્કસ કરજો. બહુ જ મસ્ત બને છે.